માણસ એ આ સૃષ્ટિ પરનું એક રહસ્યમય તત્વ છે. આત્મા એ રહસ્યમય તત્વ છે. આપણે ભગવાનને શરણે જઈએ છીએ. ભગવાનના 1000 નામ છે, એમાંથી તમે જેને માનતા હોય, પણ એ ઈશ્વરી શક્તિને તો માનવી જ પડશે, એનો આશરો લેવો પડશે. તો ઈશ્વરીય શક્તિ અને આપણો આત્મા, આ બેનો સંબંધ વિશે વિચારીએ તો ઈશ્વર પૂર્ણ છે અને એ પૂર્ણમાંથી જ આપણો આત્મા બનેલો છે. એટલે ઈશ્વર પૂર્ણ છે અને આપણે પૂર્ણ છીએ. તકલીફ ક્યાં છે? માણસ ઈશ્વરમાંથી છૂટો થઈને ભગવાને સોંપેલા કાર્ય અને પોતાનું ઋણ ચૂકવવા માટે આત્માના વિકાસ માટે એક પ્રવાસ શરૂ કર્યો છે. ઈશ્વરમાંથી છૂટા પડી જુદા જુદા અવતારો, જુદા જુદા ખોડિયા ધારણ કરી 184 ફેરા ફરતો ફરતો પાછો શુદ્ધ બનીને પાછો ઈશ્વરમાં મળી જાય છે. પૂર્ણમાંથી પેદા થયેલો પૂર્ણમાં મળવા જઈ રહ્યો છે. આ એનો પ્રવાસ છે. આપણું શરીર એટલા માટે મળ્યું છે કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ. આપણે કલ્યાણ કેવી રીતે કરી શકીએ? 2 ચીજોથી. એક ચીજ કે આપણે સેવામય રહેવાનું છે, સેવામય રહેવાનું છે. અને બીજું, આપણું નિંદામણ આપણે જ કરવાનું છે. આપણા વિચારોમાં, આપણા ભાવનાઓમાં, આપણા કર્મોમાં જે કોઈ ખરાબી છે, ખરાબ તત્વ છે, એને શોધીને દૂર કરવાનું છે અને સદપ્રવૃત્તિઓ આપણામાં વિકસિત કરવાની છે. આપણે સદપ્રવૃત્તિઓના કાર્યો કરીને ભગવાનને અર્પણ કરવાના છે. ભગવાનના કામમાં પૂરક બનીને મદદ કરવાની છે, સહાયક બનવાનું છે. ભગવાનના સહાયક આપણે બનીએ અને આપણા સહાયક ભગવાન બને. ભગવાનના સહાયક કેવી રીતે બની શકો? તમે ભગવાનના બાળકોને એમનું સાચું હિત ઈચ્છીને એને મદદરૂપ બનો તો એ ભગવાનને મદદરૂપ બન્યા ગણાશે. તો આ સેવા માર્ગ પર આપણે ચાલવું પડશે અને આ રસ્તે ચાલવાથી આપણે પૂર્ણતા સુધી પહોંચવાનો જે આપણો પ્રવાસ છે, જે આપણી યાત્રા છે આત્માની, અને જે ઉદ્દેશ માટે આપણે આ ધરતી પર આવ્યા છીએ, એ પૂર્ણ થઈ શકે છે. અને એ માટે પ્રયત્ન કરીએ, જેવા જીવનમાં ઉતારવાનો, ભણવાનો કોશિશ કરશો. ચંદનવાલા મેં પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.